हम इंतजार करे हमको इतनी ताब नहीं, हम इंतजार करे हमको इतनी ताब नहीं, पिला दो तुम हमें अगर वो पानी नहीं. એલા સાહેબ પાણી નહીં તો શું હોય? એલા શરબત હોય. શરબત જ આપણે પીવાનું છે અને ઈ શરબત આપણે પહેલા તો બનાવવાનું છે. બનાવી નાખીએ એટલે પછી આપણને પીતાય આવડી જશે. એટલે સાહેબ એવું શીખવાડવું ન પડે. એમાં તમે એક્સપર્ટ હોય. મહેમાન ઘરે આવ્યા હોય ને જો ગ્લાસ વહી હોય ને તો જાય પછી ફરતી બીજો રાઉન્ડ હોય. મજા આવે કે નહીં? એટલે સાહેબ લીંબુ શરબત એટલે વાત ન પૂછો. એમાં જો આમાં તો તમે ફુદીનો નાખ્યો છે. હે ચલો તો આપણે સૌથી પહેલા તો શરબત બનાવશું અને શરબત બની જાય પછી આપણે સમજશું કે શરબત હું લેવા બનાવ્યું હતું. ચાલો તો સૌથી પહેલા રંગ પરિવર્તન અને સૌથી પહેલા આપણે લીધા છે લીંબુ. ચાલો જોઈએ શરબત કઈ રીતે બનશે. લીંબુ લઈ લીધા, લીંબુનો રસ કાઢી નાખ્યો, એને નાખી દીધો બાઉલમાં, ઉમેરી ખાંડ અને એની આપણે બનાવી નાખશું ચાસણી. ચાલો મસાલો નાખી દીધો, હલાવી દીધો, ગરમ કરીને બનાવી નાખી ચાસણી. બરાબર. હવે ઈ ચાસણીને આપણે શું કરશું તો કે જો મસ્ત મજાની હલાઈ નાખે છે. ગ્લાસ લીધો, ગ્લાસમાં નાખ્યું, પાણી નાખ્યું અને હલાઈ નાખ્યું અને આહા સ્ટ્રોય મૂકી દીધી એટલે આપણું શરબત રેડી. તો આવી જ રીતે હું તમારા ઘરે માનો કે આવ્યો હો તો શું કરો તમે? સાહેબ પહેલી વાર આવો તમને આમનામ થોડા જવા દેવાય, શરબત તો પાવું પડે. તો સૌથી પહેલા તમે શું કરશો તો કે મસ્ત મજાનો એક ગ્લાસ લેશો. લેશો કે નહીં લ્યો? સાહેબ કાચનો ગ્લાસ લેશું. પછી એમાં પાણી નાખશું. શું કરશું? પાણી નાખશું. પાણી નાખ્યા પછી સાહેબ હું નાખશું કે સાહેબ બધું મારે જ શીખવાડવાનું. પાણી નાખ્યા પછી તમારે નાખવાની હોય એમાં ખાંડ. એલા ઢોરા વાળ્યા ગુમડા થઈ ગયેલી ચમચી ની દોરવાની. એક ચમચી ઇનફ છે પણ આપણે 2 ચમચી શું નાખી? ખાંડ નાખી. 1 ચપટી મીઠું નાખ્યું. પછી તો કે મસાલો નાખો. પછી તો કે ફુદીનો નાખો. પછી બરફ નાખો. પછી તો કે સાહેબ બધું નાઈટ ન કરવાનું હોય. પછી અમારા ઘરે હોતું હોય પછી તમે નેટ નું લાવો ક્યાંથી હોય. તો આટલી બધી વસ્તુ નાખી દીધી, મસ્ત મજાની હલાઈ નાખી, એકદમ જબરદસ્ત બની ગયું. અને પછી શું કરીએ તો કે ડીશમાં લઈ આવવાનું. લ્યો સર તમારી માટે સ્પેશિયલ શરબત. તો આજે શરબત બનાવો છો ને એમાં તમે શું બનાવો છો હકીકતમાં ખબર છે? તમે દ્રાવણ બનાવો છો. શું બનાવો છો? દ્રાવણ બનાવો છો. આ દ્રાવણ કઈ રીતે બન્યું એની આપણે વાત કરવાની છે. ચલો આપણે સૌથી વધારે પ્રમાણ કોનું લીધું? પાણીનું લીધું. એટલે ઈ જે પાણી છે ને એને આપણે વિજ્ઞાનની ભાષામાં કહેશું દ્રાવક. શું કહેશું? દ્રાવક. એમાં જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેર્યા છે, સાધન સામગ્રી ઉમેરી છે, મસાલા ઉમેર્યા છે, પુદીનો ઉમેર્યો છે, ખાંડ ઉમેરી છે, મીઠું ઉમેર્યું છે, એને આપણે કહેશું દ્રાવ્ય. શું કહેશું? દ્રાવ્ય. ઈ જ આપણે અહીંયા ભણવાનું છે, દ્રાવક અને દ્રાવ્ય. રેવડી. હવે થોડું ઘણું ખબર પડી ગઈ કે ભાઈ આવું બધું આપણે હું લેવા જોયું. આપણે લીંબુનું દ્રાવણ બનાવીએ જ છીએ પણ આપણે એનું નામ શરબત બનાવી દીધું છે. ઈ છે લીંબુનું દ્રાવણ. મમ્મીને એમ નહીં કહેવાનું કે મમ્મી મહેમાન આવે છે લીંબુનું દ્રાવણ બનાવો, એ ખાવણી પડશે ફટેંગ દઈ. એટલે સમજાય એમ બોલ. આપણે આ બધું શરબત બરબત જો આ બધું ભણીએ ત્યાં સુધી કામનું જ છે, ભૂલીને જ જવાનું. આપણે બહુ બધા શરબત બનાવશું, ઘણી બધી વાર અલગ અલગ રીતે બનાવશું, મજા જ આવશે. તો આમાં આપણે શું જોયું કે જેનું પ્રમાણ વધારે છે, જેમાં બીજા પદાર્થો ઓગળે છે, એને આપણે શું કીધું? દ્રાવક. જે પોતે ઓગળે છે એને દ્રાવ્ય. જેનું પ્રમાણ ઓછું છે એને દ્રાવ્ય. અને આ બંને મિશ્ર થઈને દ્રાવક અને દ્રાવ્ય મિશ્ર થઈને શું બને છે? દ્રાવણ. રાવણ નો લગતા અમુક ને હરખું સંભળાય નહીં તો કે સર રાવણ બને. એટલે રાવણ નહીં દ્રાવણ બને. શું બને? દ્રાવણ. ઇંગ્લિશમાં આપણે એને કહીએ સોલ્યુશન. શું કહીએ? સોલ્યુશન.
દ્રાવણ. બરાબર, ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. મસ્ત મજાનું શરબત બનાવતો આવડી ગયું. એના ઉપરથી દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ આ ત્રણ વસ્તુ સમજાઈ ગઈ. ચલો હવે એની થિયરી જોઈએ. ચલો ફરીથી એકવાર કહી દઉં. દ્રાવક કોને કહેશું? કે જેનું પ્રમાણ વધારે, જેનું પ્રમાણ વધારે એને શું કીધું? દ્રાવક. જે પોતાને જે બીજાને પોતાનામાં પીગાળે એને આપણે શું કીધું? તો કે દ્રાવક કીધું. દ્રાવ્ય કોને કીધું? કે જેનું પ્રમાણ ઓછું છે, જેનું પ્રમાણ કેવું છે? ઓછું છે, એને આપણે શું કીધું? દ્રાવ્ય કીધું. જે પોતે પીગળે છે, જે પોતે પીગળે છે એને આપણે શું કીધું? તો કે દ્રાવ્ય કીધું. અને દ્રાવક અને દ્રાવ્ય બંનેને ભેગા કરી દીધા એટલે કે શરબત બની ગયું. એને આપણે શું કીધું? તો કે દ્રાવણ. શું કીધું? દ્રાવણ. એટલે એવું કહી શકાય કે દ્રાવણ બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક. આ બંનેનું મિશ્રણ કરીએ એટલે શું બની જાય? દ્રાવણ બની જાય. રેડી? હવે સાહેબ બી કેમ ખબર પડે કયું ઓગળશે, કોને દ્રાવણ કોને દ્રાવક? કાંઈ હળવું જ નહીં. એક વસ્તુ યાદ રાખવાની, જેને કાંઈ ખબર નથી પડી. આ વ કેવો છે? દ્રાવ્યમાં વ કેવો છે? અડધો, એટલે કે ઓછો પ્રમાણમાં છે. જેનું પ્રમાણ ઓછું હોય એને શું કહેવાશે? દ્રાવ્ય કહેવાશે. જેનું પ્રમાણ વધારે હોય એને શું કહેવાશે? દ્રાવક કહેવાશે. એટલે વ આખો તો ઈ દ્રાવક, એટલે એનું પ્રમાણ વધારે. વ અડધો, પ્રમાણ ઓછું, એટલે એ કહેવાશે દ્રાવ્ય. રહી ગયું યાદ? લે આમ યાદ રાખવાનું, ભણવું અઘરું છે જ નહીં એલા ભાઈ. આ તો બધું ઠીક શરબત બરબત બનાવીને પીધે રાખવી. રેડી? ચલો આની વ્યાખ્યા આપણે કઈ રીતે યાદ રાખીએ ઈ જોઈ લઈએ. આપણે ભણી ગયા ઈ જ છે હો ભાઈ. બરાબર, ચલો ઘડીકા રહેવા દઉં છું, પછી હમણાં ભૂસી નાખીશ તમારે લખવાના સમયે. ચલો સૌથી પહેલા તો દ્રાવક કોને કીધું તું ઈ આપણે જોઈ લઈએ. દ્રાવક કોને કીધું તું? તો કે દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે. જો અહીંયા આપણે લખેલું છે કે જેનું પ્રમાણ કેવું હોય? વધારે હોય. ઈ નીચેની વ્યાખ્યા છે, હમણાં આપણે જોઈએ. જે બીજાને પોતાનામાં ઓગાળે એને આપણે શું કીધું? હારવાર બોલતું જવાનું. એને આપણે શું કીધું ફરતી? દ્રાવક. જે દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણને પોતાનામાં પીગાળે એને આપણે શું કીધું? દ્રાવક કીધું. આ વ્યાખ્યા નો યાદ રહે કાંઈ વાંધો નહીં, બીજી લખો. કઈ? તો કે દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે છે એને આપણે પણ દ્રાવણ કહીએ છીએ, દ્રાવક કહીએ છીએ. રેડી? ચલો એના પછી દ્રાવ્ય, એટલે દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે છે, પોતે ઓગળે છે, એને આપણે શું કીધું? દ્રાવ્ય. નો યાદ રે કાંઈ વાંધો નહીં, નીચેની યાદ રાખી નાખો કે દ્રાવણમાં જે ઘટક કણ માત્રા કેવી હોય? પ્રમાણમાં ઓછી હોય, એને આપણે શું કીધું? દ્રાવ્ય કીધું. રેડી? બે માંથી કોઈ પણ વ્યાખ્યા તમે લખી શકો છો. એના પછી દ્રાવણ, તો કે બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને આપણે શું કહીએ છીએ? દ્રાવણ કહીએ છીએ. એટલે કે દ્રાવણનો મિનિંગ શું થયો? તો કે દ્રાવક અને દ્રાવ્ય બંનેનો સરવાળો કરશું એટલે આપણને શું મળી જશે? અહીંયા સરવાળો એટલે કઈ છેદ બેદ ઓલા કરીને મૂકવાનું ન હોય પદ, બંનેને મિશ્ર કરી દેવાના હોય એટલે આપણને શું મળી જાય છે? દ્રાવણ મળી જાય છે. રેડી? ચલો હવે હું આને કાઢી નાખું છું. તમારે લખવું હોય તો એકવાર વ્યવસ્થિત પોઝ કરીને ભાઈ લખી શકો છો. રેડી? ચાલો આગળનું આપણે જોઈએ. હવે જો કેટલાક ઉદાહરણો આપણને અહીંયા આપેલા છે અને ઈ ઉદાહરણો પરીક્ષામાં ભૂલથી ભાઈ પૂછાય કે, એટલે જોઈ લેવું સારું. હવે જો તમને એવું કીધું હોય કે ભાઈ પિત્તળ છે ઈ કોનું મિશ્રણ છે, તો ઈ આ કોપર અને ઝિંક ધાતુ, દ્રાવક અને દ્રાવ્ય બંને કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં જ છે. બરાબર? એટલે દ્રાવણનો પ્રકાર એ કેવો કહેવાશે? ઘન કહેવાશે. કોનું મિશ્રણ છે? તો કે કોપર અને ઝિંક. આ દ્રાવ્ય હશે એનું પ્રમાણ કેવું હશે? ઓછું પ્રમાણ હશે. આનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. આનું પ્રમાણ કેવું હશે? તો કે પ્રમાણ વધારે. આ શું કરશે? તો કે પોતાનામાં પીગાળશે, એટલે બીજાને પીગાળે, બીજાને
પીગાળે. આ શું થાય તો કે પોતે પીગળે, પોતે પીગળે. રેડી? ચાલો, એના પછી છે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ, વન ટાઈપ ઓફ અવર શરબત. જો તમે ખાંડનું દ્રાવણ પાણીમાં બનાવશો, થોડુંક પછી લીંબુ નાખીને, મીઠું નાખીને, મસાલો નાખીને પી જવાનું, એ શરબત તમારી. તો આમાં ખાંડ છે એ પોતે પીગળે છે, પાણીમાં પીગળે છે, એટલે દ્રાવક તરીકે શું થયું? પાણી. દ્રાવ્ય તરીકે શું થયું? ખાંડ. બનશે શું? તો કે પ્રવાહી. રેડી? એના પછી આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ. આ વસ્તુ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. એને આપણે કહેશું ટિંચર આયોડિન. એમ પૂછે કે ભાઈ ટિંચર આયોડિન એટલે શું? તો આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ. બરાબર? એટલે આ પ્રવાહી તરીકે કોણ હશે? આલ્કોહોલ હશે, અને ઘન સ્વરૂપે શું હશે? આયોડિન. છેલ્લે બનશે શું? તો કે દ્રાવણ જ બનશે, એટલે એ પ્રવાહી અવસ્થામાં જ હશે. રેડી? ફરીથી ટીચર આયોડિન નહીં, કયું? ટિંચર આયોડિન. રેડી? ચલો, એના પછી છે સોડા વોટર. કોનું કોનું મિશ્રણ હશે? તો કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નું મિશ્રણ હશે, અને છેલ્લે બની જશે શું? પ્રવાહી. રેડી? એના પછી છે હવા. આપણને બધાને ખબર છે કે વાતાવરણમાં સૌથી વધારે કયો વાયુ રહેલો છે? નાઇટ્રોજન, 78%, 78%. ઓક્સિજન તો કે 21%, અને બીજા બધા 0.04% માં ત્યાં કાર્બન ડાયોક્સાઇડ છે, 0.01% માં આર્ગોન વાયુ છે, અને બાકી બધામાં આવી જશે, 1% માં બીજા બધા આવી જશે. બરાબર? તો આવી રીતે તમારે કયું દ્રાવક છે, કયું દ્રાવ્ય છે, કોનું દ્રાવણ બને છે, એવું પરીક્ષામાં પૂછાય તો મૂંઝાવાની જરૂર નથી. આ બેઠે બેઠું કઈ ટેબલ નથી પૂછાવાનું, એટલે બહુ કે ટેન્શન લેવા જેવી છે નહીં. એક આ ટિંચર આયોડિન ને આપણે બોલવાનું નથી. ગુગરો આવડી ગયું? ઓકે. હવે જો તમને આવો સવાલ પૂછે, કેવો સવાલ પૂછે કે ભાઈ દ્રાવક, દ્રાવણ અને દ્રાવ્ય ઉદાહરણ આપી સમજાવો, તો આવડેબલ કે નોટ આવડેબલ? 1 નંબર. પછી એવું પૂછે કે દ્રાવણના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. આવું નોર્મલી પૂછાતું નથી, પણ જો તમને ટિંચર આયોડિન વિશે પૂછે તો લખી નાખવાનું, ટિંચર આયોડિન. ખાસ કરીને વન લાઇનર જે પૂછાય છે, 1 માર્કના ક્વેશ્ચન, એમાં આવા બધા સવાલ પૂછાઈ શકે. આ જે દ્રાવક, દ્રાવણ અને દ્રાવ્ય છે એ 3 અથવા તો 4 માર્કમાં. હવે તમને એમ કે ઉદાહરણ સાથે સમજાવો તો આપણે બનાવી નાખવાનું શરબત, પણ ભાષા એવી નહીં લખવાની કે લીંબુ લ્યો, આ લ્યો, તે લ્યો. એમાં વૈજ્ઞાનિક રીતે તમારે લખવું પડશે. બરાબર? કે 100 ml પાણી લીધું, પછી 10 ml મીઠું લ્યો, એવી રીતે તમે લખી શકો. આવડે કે ન આવડે આવું એકદમ ઈઝી છે. રેડી? ચાલો, તો નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ ત્યારે કંઈક નવું બનાવશું, નવું ખાશું, પીશું, મોજ કરશું અને શીખી જઈશું. રેડી? ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી હસતા રહો, મોજ કરતા રહો, પાકું કરતા રહો. જય હિન્દ, જય ભારત.